જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આપણે બનાવશું મસ્ત ચટપટા મસાલેદાર ખાટા તીખા મરચા. રોજ તમે જમતા હશો એના કરતાં વધારે જમશો એની ગેરંટી છે ને આ રોજ ખાવાની આદત પણ પડી જશે. એટલા મસ્ત ટેસ્ટી શાક ભૂલાવી દે એવા અને ઝટપટ બની જાય છે. સો બનાવવાનું શરૂ કરીએ. આપણને જોઈશે મરચાંને બરાબર ધોઈ કાઢશું અને ધોઈને લૂછી કાઢવાના છે. અને ફ્રેન્ડ્સ તાજા મરચાં લેજો. હવે ધોયા પછી હવે આપણે એને લૂછેલા મરચાંના આપણે ડીટિયા કાઢી કાઢવાના છે અને ડીટિયા કાઢીને મરચાં આ રીતે આપણે પહેલાં ભેગા કરવાના. હવે ડીટિયા કાઢેલા મરચાંના આપણે મોટા મોટા કટકા કરશું. ફ્રેન્ડ્સ, કટકા મોટા જ કરજો, બહુ નાના નથી કરવાના. આ એટલું ઇઝી છે બનાવવાનું કે જરી પણ વાર નથી લાગતી અને આપણે આને આથવાના પણ નથી. જેવું બની જશે તરત તમે ખાઈ શકો એ પ્રમાણે થશે. અને એકવાર તમે આ બનાવશો તો તમને આ રોજ ખાવાની આદત પડી જશે. એટલા ચટપટા મસાલેદાર છે. સો અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે આપણે મોટા કટકા કરશું. સો અહીંયા મરચાં તૈયાર છે. હવે આપણે તૈયાર કરશું મસાલો. મસાલો પણ બહુ જ ઇઝી છે ફ્રેન્ડ્સ. એને માટે જોઈશે વરિયાળીને શેકવાની છે અને ઠંડી પડે એટલે એનો પાવડર કરશું. સેમ વે મેથીને થોડું શેકીને એનો પાવડર કરવાનો છે. ને તમારી પાસે મેથીના તુરિયા હોય તો મેથીના તુરિયા લેવાના. આ છે રાઈના તુરિયા. ને જો તમારી પાસે રાઈના તુરિયા ન હોય તો રાઈને તમારે સીધી મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરવાની છે, એને શેકવાની જરૂર નથી. અને ચાટ મસાલો. સો વરિયાળીનો પાવડર, મેથીના તુરિયા, રાઈના તુરિયા અને ચાટ મસાલો, આ 4 વસ્તુ આપણને જોઈશે. અને ફ્રેન્ડ્સ, મેં કીધું એ પ્રમાણે મેથીના તુરિયા અને રાઈના તુરિયા ન હોય તો એને તમે મેથી અને રાઈને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી શકો છો. સો આને આપણે એક બાઉલમાં લઈને 4 આઈટમને આપણે મિક્સ કરી કાઢશું. હવે લઈશું એક પેનમાં લઈશું 2 ટેબલ સ્પૂન તેલ. તેલ ગરમ થાય એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે હિંગ નાખવી. આમાં હિંગની ફ્લેવર બહુ જ જરૂરી છે. હવે હિંગ બરાબર મિક્સ કર્યા પછી હવે એડ કરશું કાપેલા લીલા મરચા. ફ્રેન્ડ્સ, આ બહુ જ ઝટપટ બની જાય છે. આ એકવાર તો જરૂરથી બનાવજો, શાક ભૂલાવી દેશે તમને. હવે તેલમાં બરાબર આપણે મરચાને પહેલા મિક્સ કરી લઈએ છીએ. હવે આપણે આને કવર કરીને 2 મિનિટ માટે લો ટુ મીડિયમ ફ્લેમ પર આને આપણે કૂક કરશું. 2 મિનિટ માટે કવર કરીને 2 મિનિટ થઈ જાય એટલે ખોલશું. અને જ્યારે પણ ખોલો ત્યારે વરાળનું પાણી મરચામાં જ જવા દેજો, બહાર નહીં કાઢી કાઢતા. હવે એકવાર મિક્સ કરી લઈએ. હવે તમે જોશો કે મરચાં થોડા સોફ્ટ થઈ ગયા છે. હવે એમાં એડ કરશું મીઠું સ્વાદ પ્રમાણે અને લેવાનું છે લીંબુનો રસ. લીંબુનો રસ તો આ મરચામાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે મસ્ત ટેંગી મરચાં થશે અને તીખા સરસ. લીંબુનો રસ હમણાં 2 ટેબલ સ્પૂન લીધું છે અને જેમ જોઈએ એમ આપણે નાખતા જવાનું. ફ્રેન્ડ્સ, આમાં તમે જેટલું વધારે લીંબુ નાખશો એટલો ટેસ્ટ મસ્ત ટેંગી આવશે. લીંબુ ને મીઠું નાખ્યા પછી પાછું એકવાર આપણે આને મિક્સ કરી લઈએ. મિક્સ કરી લીધા પછી હવે પાછું આપણે આને કવર કરીને કૂક કરવાનું છે જ્યાં સુધી થોડા સોફ્ટ ન થાય. થોડી વારે આપણે પાછું ખોલીને જોઈશું અને પાછું વરાળનું પાણી અંદર જ જવા દઈશું. હવે પાછું મિક્સ કરી લેવાનું. અને જો તમને એમ થાય કે મરચાં ડ્રાય થઈ ગયા છે, લીંબુનો રસ સુકાઈ ગયો છે, તો પાછું આમાં 1 ટેબલ સ્પૂન ફ્રેન્ડ્સ લીંબુનો રસ નાખજો, એટલે થોડા પાછા સોફ્ટ થાય. અને રસ નાખીને પાછું મિક્સ કરી લઈએ અને તમે જોશો કે મરચાં હવે થોડા સોફ્ટ થયા છે, મસ્ત સોફ્ટ થઈ ગયા છે. એટલે હવે આપણે આમાં એડ કરશું મસાલો. આવી રીતે છૂટો સ્પ્રેડ કરજો ફ્રેન્ડ્સ, એક જ જગાએ નહીં નાખી દેતા. ને મસાલો નાખી દીધા પછી પાછું મિક્સ કરીએ અને મિક્સ કર્યા પછી આપણે થોડું આમાં લીંબુનો રસ નાખવાનો છે. ફ્રેન્ડ્સ, જો તમારાથી લીંબુનો રસ થોડો વધારે પણ નખાઈ જાય તો પણ તમારે વરી કરવાની જરૂર નથી, ટેસ્ટ મસ્ત આવશે. અને જેમ જેમ આપણે આ મિક્સ કરતા જઈએ છીએ લીંબુનું પાણી સુકાતું જશે. સો અહીંયા હું પાછું થોડું લીંબુનો રસ નાખું છું. એકદમ મસ્ત ટેંગી ને તીખા બનશે આ. હવે તમે આ જુઓ કે જરી પણ નીચે મસાલો ચોંટતો પણ નથી, બધો મસાલો સરસ રીતે મરચામાં રહી જાય છે.
હવે પાછું આપણે આને કવર કરીને ફક્ત 1 મિનિટ માટે આને આપણે કૂક કરશું. ફ્રેન્ડ્સ, મસાલો નાખ્યા પછી ફક્ત 1 મિનિટ માટે કૂક કરવાનું છે. 1 મિનિટ થઈ જાય એટલે પાછું ખોલીને જોઈશું ને. હવે તમે આ જુઓ ફ્રેન્ડ્સ, જરી પણ પેનમાં મસાલો તમને દેખાશે નહીં. બધો મસાલો સરસ રીતે મરચામાં ચોંટી ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરશું. એકદમ મસ્ત તીખું, ખાટું, ચટપટું અને મસાલેદાર છે. ખાવાની તો એટલી મજા આવશે કે ગેરંટી છે એકવાર બનાવ્યા પછી હંમેશા બનાવીને જ રાખશો. હવે ગેસની ફ્લેમ બંધ જ રાખવાની છે અને આપણે આને ઢાંકી દઈશું, કેમ કે આપણું વાસણ ગરમ છે. ગરમ વાસણને આ રીતે ઢાંકી રાખશો એટલે વરાળથી જેટલું ચડવાનું હશે એટલું ચડી જશે. ફ્રેન્ડ, પણ ગેસની ફ્લેમ બંધ રાખજો. અહીંયા આપણા મસાલેદાર મરચાં રેડી ટુ સર્વ છે. ફ્રેન્ડ્સ, શાકને આ મરચા ભૂલાવી દે એટલા ટેસ્ટી છે. શાક વગર ભાખરી કે થેપલા સાથે પણ ખાઓ, મજા આવી જશે. સો આથિયા વગરના કાઠિયાવાડી ચટપટા મસાલેદાર મરચા તમે પણ બનાવો. રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.